નમસ્કાર. પ્રસ્તુત છે સ્વચ્છતા વિશેની સમજણ આપતું શ્રી કાળાભાઈ કામડિયા ઝલક દ્વારા લિખિત નાટક જ્યાં સ્વચ્છતા ત્યાં સમજણ. રેકોર્ડેડ બાય મેઘા વ્યાસ, રાવલ પરેશ, મયુર સાંબળ, કાર્તિક સોલંકી, મિત પરમાર અને ધારેશ શુક્લ. ધ્વનિ અને નાટ્ય નિર્દેશન મુકુંદ મકવાણા. રજૂ થાય છે નાટક જ્યાં સ્વચ્છતા ત્યાં સમજણ. જયરાજ, ઓ જયરાજ, આવ યુવરાજ. ઝડપથી તૈયાર થઈ જા. શાળાએ જવામાં મોડું થશે તો સાહેબ ખીજાશે. થોડી વાર ઊભો રહે. થોડું અમર બાકી છે, તે કરી લઉં, ત્યારબાદ શાળાએ જઈએ. હા, ઝડપથી લેસન કરી લે. શાળાએ જવામાં મોડું થશે તો પ્રાર્થના ભૂલાઈ જશે અને નવું કંઈ પણ જાણવા નહીં મળે. થોડી વાર ઊભો રહે. બેગ પેક કરી લઉં. ચાલ, હવે હું તૈયાર જ છું. શાળાએ જઈએ. મૂંગીમાં, તમે આ ફળિયામાં પાણી ફેંકી ગંદકી કરો તે કઈ સારું ન કહેવાય. મચ્છર થાય, બાળકો લપસી પડે. તને ભગવાને આંખું નથી આપી હે? જોઈને હાલતો હોય તી? અમે તો રોજ શેરીમાં પાણી નાખીશી, થોડીક વાર પછી હુકાઈ જાહે. યુવરાજ, ચાલ ને. મોંઘીમાં કોઈથી નહીં સમજે. હા, ચાલ ચાલ. હા હા, તું તારે ભણવા જા હો. હું કોઈથી નહીં સમજુ. મારે તારી જેમ જ્ઞાની નથી થવું. હું તો પડતા પડતા જ રહી ગયો. મોંઘીમાં, તમે આ ફળિયામાં પાણી ફેંકો એ સારું ન કહેવાય. રોજ અહીં ગંદકી થાય, બાળકો લપસી પડે છે. એ હારું ભલે ન કહેવાય હો. હું તો અહીં જ પાણી નાખીશ. તમે શેરીમાં શોષ ખાડા બનાવી તેમાં પાણી જાય તેવી વ્યવસ્થા કરતા હોય તો ગંદકી જ ન થાય. અમારે ખાડા કરીને શેરી નથી બગાડવી. એ હું થયું મોંઘીમાં? આ વનરાજ શું કહે છે? લે, આ કહે છે કે શેરીમાં સોસ ખાડા કરીએ ને તો વાહન ખૂંપી ન જાય. જા જા, હવે તું તારે ભણવા જા. મેં તારા કરતા વધુ દિવાળી જોઈ છે. અમે તો પાણી અહીંયા જ નાખવાના હો. કેમ જયરાજ, યુવરાજ, વનરાજ, આજે મોડું કેમ થયું? પેલા મોંઘીમાં કચરો અને પાણી રસ્તા પર ફેંકે અને ઘર આંગણે ઉકરડા કરે. લોકોના કપડાં ખરાબ થાય, શેરીમાં પાણીથી ગંદકી થાય. તેમને સમજાવીએ તો કે કહે, મેં તારા કરતા વધુ દિવાળી જોઈ છે. હા, ચાલો આજે તમને એની જ સમજણ આપવાનો છું. અને આજે આપણા પાઠનું નામ એ જ છે, સ્વચ્છતા ત્યાં સમજણ. કચરો ગમે ત્યાં ન ફેંકવો, શેરીઓમાં કદી ગંદકી ન કરવી, જમતી વખતે હાથ ધોવા, કપડાં ધોયેલા પહેરવા, રસ્તામાં ગંદુ પાણી ન ફેંકવું, આ આપણી સમજણ કહેવાય. સાહેબ, તમે સ્વચ્છતા ત્યાં સમજણ એવું કહ્યું, તે સમજણ કેવી રીતે રાખવી? સાંભળો, સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. પ્રભુતા એટલે જ સુંદરતા. સુંદરતા પ્રભુનું સ્વરૂપ છે. મનમાં ગાંઠ વાળીને સૌએ સ્વચ્છતા રાખવી જોઈએ. દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. સ્વચ્છતા માટે મહેનત કરવી, સૌને સમજાવવા એટલે જ સમજણ. સાહેબ, અમારી શેરીમાં મીટિંગ કરીને તમે સૌને સમજાવો
અમે સૌને એકઠા કરીશું. હા, હું જરૂર આવીશ. તમે સફાઈ કરજો. શેરી વળાવી સજ કરો ઘરે આવો ને શેરી વળાવી સજ કરો ઘરે આવો ને. મોંઘીમાં, ઓ મોંઘીમાં, ઘરમાં છો કે નથી? ના ના, ઈ નથી. ઈ નાનકાન દવાખાને લઈને ગયા લાગેસ. આવતા જ હશે. તમારે શું કામ છે? અહીં મીટિંગ રાખી છે, તો તમે આવજો. અને મોંઘી માને પણ કહેજો કે હું મીટિંગમાં સફાઈની જાણકારી આપવાનો છું. હે? હા હા હા, અમે હંધાય આવશું હો, ને મોંઘી માને કહેશું. હા. આવો આવો મોંઘીમાં. નાનકાને શું થયું? તબિયત કેમ છે એની? ડાક્ટર સાહેબ, હા નાનકાને તાવ આવે છે. ઉતરતો જ નથી. તાવ ઘર કરી ગયો લાગે છે. રોજ હાંજે હાંજે તાવ આવી જાય. હું દવા આપું છું, જમીને પીવડાવજો. ખાટું, તીખું કે તેલવાળું ન આપતા. ખીચડી, દાળ ભાત અને ફળો ખાવા આપજો. પાણી ગરમ કરીને જ પીવડાવજો, ઠીક છે? થોડી વાર ખાવામાં પરેજી રાખજો. આપણે સૌ સફાઈ રાખીએ તો બીમાર ન પડીએ. આંગણાને સ્વચ્છ રાખવું. મચ્છરનો ઉપદ્રવ થાય, જેને કારણે મેલેરિયા તાવ ફેલાય, શરીર રોગી બને. માટે સૌએ સમજણ રાખવી કે પાણી આંગણામાં ન ઢોળવું, ગંદકી પણ ન કરવી, કચરો કચરાપેટીમાં નાખવો, ઘરના આંગણામાં ઉકરડા કદી પણ ન કરવા. એ સાહેબ, ઉભા રહ્યો. આ તમે આ સ્વચ્છતા બોલો છો ને સમજણ બોલો છો, ઈ હું હે? અમે મોટી ઉંમરના થયા ને તમાર કરતા વધુ દિવાળી જોઈ છી, તો સમજતા નહીં હોય હે? હા, તે સમજવાની વાત આપણા અનિલ સાહેબ તમને કરશે. તો તમે બધા હવે શાંતિથી સાંભળો. સ્વચ્છતા એટલે કપડાં ધોયેલા પહેરવા, હાથ ધોઈને જમવા બેસવું, ઘર આંગણામાં પાણી ન ઢોળવું અને ગંદકી ન કરવી. અને મિત્રો, સમજણ એટલે પાણી બચાવો, વૃક્ષો બચાવો, ટપકતા નળ બંધ કરો, ઘર આંગણામાં ઉકરડા ન બનાવો અને સૌને આ વાત સમજાવો. હા હા, હવે અમે પાણી નહીં ફેંકીએ હો, ને હવને સમજાવશું. નળના પાણી ટપકતા હશે ને તો ઈ બંધ કરશું, ને સોસ ખાડાઈ કરશું, જેથી તાવ ન આવે ને હંધાય નિરોગી રહે. સૌ જાગૃત બનો, સ્વચ્છતા રાખો અને બીજાને પણ સફાઈ વિશે વાત કરો. ઘરનું આંગણું સ્વચ્છ તો ગામ સ્વચ્છ, ગામ સ્વચ્છ તો નગર, તાલુકો અને જિલ્લો સ્વચ્છ. જિલ્લો સ્વચ્છ હશે તો રાજ્ય, દેશ અને દુનિયા સ્વચ્છ રહેશે. કુદરત પણ પ્રકૃતિ ને પર્વત, નદી, જંગલ, વૃક્ષો, પ્રાણી, પંખીથી મંગલમય રાખે છે. તેમ આપણે પણ સહિયારા પ્રયાસથી પૃથ્વીને સ્વચ્છ રાખીએ. ચલો, માટે સૌ એક સાથે બોલો, સ્વચ્છતા ત્યાં સમજણ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
સ્વચ્છતા ક્યાં સમજાય